ને પ્રશ્નાવલીમાં જે પણ પ્રશ્નો હોય તે સુસંગત હોવા જોઈએ અને પ્રશ્નો જેટલા સરળ, ટૂંકા અને સમજી શકાય હોય તેવા સારા અને પ્રશ્નોની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ. ને અંગત જીવનને લગતા કોઈ પણ પ્રશ્ન પૂછવાનું ટાળવું જોઈએ અને જવાબ કોઈ પણ ગણતરી વગરના હોવા જોઈએ અને જેટલા જવાબ હા કે ના અથવા વિકલ્પમાં હોય તેટલા વધારે પૂછવા જોઈએ. ઓકે. અને વધારે પ્રશ્નો હોય તો ઘણા પ્રશ્નો હોય તો શું કરવાનું? યશવી. હા સર, કે જે જરૂરી એકદમ જરૂરી હોય એ જ ના પૂછવા જોઈએ. ના ઘણા હોય પ્રશ્ન, ધારો કે 80 પ્રશ્ન છે તો બને ત્યાં સુધી હા કે ના માં જોવા જોઈએ. અરે હું એમ કહું છું 80 પ્રશ્ન છે તો શું કરવાનું? તો વિભાગ પાડવાના પ્રશ્નોના શું કરવાના? વિભાગ પાડવાનો. અને દરેક વિભાગની અંદર પ્રશ્ન પૂછવાના. બધી એક ભેગા 80 પ્રશ્ન ન પૂછવાના, પણ ધારો કે પેલો વિભાગ એવો હોય શૈક્ષણિક માહિતીનો, તો એમાં 15 પ્રશ્ન હોય. પછી એની બીજી વ્યવસાયિક માહિતી હોય તો એના પ્રશ્નો હોય. ટૂંકમાં જે પ્રશ્નો છે એને વિભાગ પ્રમાણે વેચી નાખવાના. હા. સમજાણું હવે? હા સર. ચાના વાંચી લીધું તું કાલનું? ચાના દેખાય છે હવે સ્ક્રીન? સર દેખાય છે. જો ગઈકાલે આપણે પ્રશ્નાવલીની વાત કરી હતી, બરાબર? તો એ પ્રશ્નાવલી કેવી હોય એનો એક નમૂનો આપ્યો છે અહીંયા. હવે આ કયા વિષયની છે અથવા કયા અભ્યાસ માટેની છે? તો કે જે ગુજરાત રાજ્યના 12મા ધોરણના વિદ્યાર્થીઓની અભ્યાસ અંગેની ટેવ વિશેની માહિતી એકત્રિત કરવા માટેની પ્રશ્નાવલીનો નમૂનો છે. તો શેની છે આ? અભ્યાસ અંગેના ટેવની. તો ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાના ભણવાની ટેવ કેવી છે એના માટેની આપણે આ એક પ્રશ્નાવલી નમૂનાની બનાવેલી છે. જો એમાં પેલો પ્રશ્ન કયો છે? શું છે પેલો પ્રશ્ન? વિદ્યાર્થીનું નામ. હા. બીજો પ્રશ્ન છે જાતિ. એટલે આમાં એને જવાબ ના આપવાનો હોય, ખાલી અહીંયા કને ક્યાંક ટીક કરી દેવાનું, બરાબર? ધારો કે સ્ત્રી હોય તો અહીંયા કરશે, પુરુષ હોય તો અહીંયા કરશે. બને એટલું ઓછું લખે એવો શું હોવો જોઈએ? આ પ્રશ્નાવલીનું સ્વરૂપ હોવો જોઈએ. સ્થળ તો અહીંયા એ શું લખશે? એટલે ગામ લખશે, પછી તાલુકો લખશે, પછી જિલ્લો લખશે. ધારો કે આપણે તમારી આ પ્રશ્નાવલી ભરીએ તો બોલ, હલો, નામ બોલો. કોણ બોલશે નામ આખું ભરીએ એની પ્રશ્નાવલી? યશવી. હા સર. કંદોઈ. યશવી, બરાબર. સ્ત્રી. ગામમાં શું લખશું આપણે?
ભુજ તાલુકો પણ ભુજ બોલ તારે બોલવાનું છે જિલ્લો કચ્છ શાળા કેવી છે સરકારી ગ્રાન્ટ ન લેતી કે ગ્રાન્ટ લેતી કઈ સ્કૂલમાં જો ગ્રાન્ટ ન લેતી વાળી એ સ્કૂલ શું સર કઈ સ્કૂલમાં જો તું ભુજ ઇંગ્લિશમાં છું તો એ ગ્રાન્ટ લેતીમાં આવે પછી વિદ્યા શાખા તો અત્યારે આપણે હવે શેમાં ભણશું વાણિજ્ય અભ્યાસનું માધ્યમ તો ગુજરાતી ગુજરાતી શાળાનો સમય તો 7:30 થી 1 ને 5 1 ને 10 હોય છે બરાબર જનરલી હાલો જી હવે શાળાનું ગૃહ કાર્ય કરવા માટે તમે કેટલો સમય આપો છો 3 કલાક ઘણું કહેવાય 3 કલાક તમારા અભ્યાસના વાંચન અને તૈયારી માટે લાગતો દૈનિક સમય વાંચન અને તૈયારી માટે કેટલો સમય લાગે છે ને સર આખી ચોપડી રોજ વાંચીએ કેટલા સમય માટે હા રોજ કલાક 1 કલાક મનોરંજન કરવા માટે શેનો ઉપયોગ કરો છો આમાંથી ટીવી એક ટીવી પછી રમત સંગીત ઘરના સભ્યો સાથે ગપ્પા મારીએ હા મનોરંજન પાછળ કેટલો સમય રોજ ઊંઘવાનું કેટલા કલાક 8 કલાક તો જો કેવી હતી પ્રશ્નાવલી ટૂંકી ને સરળ તો આવી પ્રશ્નાવલી બનવી જોઈએ ટૂંકમાં આપણે જે વાત કરી હતી બરાબર ને પ્રશ્નો ઓછા હોય એટલે જવાબ આપનારને કંટાળો ના આવે મોટા ભાગના જવાબ કેવા હોય હા અથવા ના અથવા તો કોઈ ઓપ્શન પસંદ કરવાનો તો જો આમાં 2 ઓપ્શન હતા તો એમાંથી એક પસંદ કરવા લખાણ તો કેટલું આવ્યું બહુ ઓછું આવ્યું આ 4-5 જગ્યાએ જ આવ્યું તો અહીંયા ઓપ્શન લેવાના હતા અહીંયા ઓપ્શન હતા અહીંયા ઓપ્શન હતા આમાં ઓપ્શન હતા એટલે એને વિકલ્પ કહેવાય ઓપ્શન એટલે બરાબર તો આ રીતની પ્રશ્નાવલી હોય તો એને શું કહેવાય આદર્શ પ્રશ્નાવલી કહેવાય અને એમાં પ્રશ્નોની સંખ્યા ઓછી હોય પ્રશ્નો ટૂંકા હોય સરળ હોય આમાં કોઈ એવો પ્રશ્ન હતો ન સમજાણો આપણે ના ચલો હવે બધાને સમજાઈ ગયું હશે આગળ જાય બીજા હાજર હોય હા તો બોલજો ખાલી સૌમ્ય સમજાઈ ગયું હા સર ચાના હા સર સમજાઈ ગયું એક પ્રશ્નાવલી તમારે બનાવવાની છે કાલે વિષય તમે નક્કી કર્યો જે વિષયની બનાવી હોય છૂટ છે બની જશે ને બધાથી હા સર હા સર 2 જણાથી બનશે સૌમ્ય અને યશવી બાકીના કોઈ નથી બનાવવાના સર મેં પણ હા પાડી તો તે મનમાં આ કીધી મને ના સંભળાણી સર હું પણ બનાવી નાખીશ 4 જણા પાંચમો કોઈ કહેશે સર હું પણ બનાવી નાખીશ 5 ચાલો છઠ્ઠું અંજલિ બનાવીશ કે શું કે હું જ બનાવી દઉં તારી હાલો હવે ટપાલ દ્વારા પ્રશ્નાવલી હોય
આપણે બે રીતે શીખવાની હતી, ટપાલ દ્વારા અને આગણક દ્વારા. તો આદર્શ પ્રશ્નાવલી આપણે તૈયાર કરી લઈએ, પછી જેની પાસેથી માહિતી મેળવવાની હોય, બરાબર, તો એવા ઉત્તરદાતાને શું કરવું પડે? આપણે આ પ્રશ્નાવલી મોકલવી પડે. હવે સમય મર્યાદા એટલે કે આપણે જે ટાઈમ ટેબલ એનું નક્કી કર્યું હોય એ ટાઈમ ટેબલમાં એ બધા પ્રશ્નો છે એના જવાબ આપશે એ લોકો, બરાબર. તો એક આપણે એની સાથે વિનંતી મોકલવી પડે. વિનંતી એટલે આપણે એને સમજાવવું પડે કે અમે શેના માટે આ પ્રશ્નાવલી બનાવેલી છે અને તમે એના જવાબ આપશો તો તમે સારું કામ કરશો, સમાજને માટે મદદરૂપ થશો, એવું બધું લખવું પડે, બરાબર. તો એને વિનંતી કહેવાય. બીજું, હા દરેક ઉત્તરદાતાને પ્રશ્નાવલીની સાથે પોતાના સરનામા વાળું, એટલે પોતાના એટલે કોનું? ધારો કે હું છું તો હું માહિતી માંગુ છું બધા પાસેથી, તો હું તમને ટપાલથી મોકલું પ્રશ્નાવલી, તો મારા સરનામા વાળું ટિકિટ લગાડેલું જવાબી પરબીડિયું મોકલવું. પરબીડિયું એટલે કવર, બરાબર. એટલે એની પ્રશ્નાવલી સાથે એક કવર પણ મારે નાખવાનો, એમાં ટિકિટે જોડેલી હોય અને મારો એમાં સરનામો પણ મેં લખી નાખ્યો હોય. શું કામ આવું કરવું પડે? તો કે ઉત્તરદાતા છે હવે એ બધું લખવા ન બેસે, ટિકિટે જોડે નહીં, એટલે આપણે એને બધું તૈયાર કરીને દઈ દેવાનું. ખાલી પ્રશ્નાવલી એમાં નાખી ટપાલમાં નાખી આવે એટલે આપણે પાછી મળી જાય. સમજાઈ ગયું? હા સર. હા સર. એટલે આટલી એને સગવડ દેવી પડે. એક તો એને વિનંતી કરવી પડે આપણે, બીજું કવર આપણે મોકલવું પડે, બરાબર. કવરની અંદર શું હોય? તો કે ટિકિટ જોડેલી હોય અને આપણો સરનામો, એટલે જે માહિતી માંગનાર છે, આપનાર નહીં, માહિતી માંગનારનું એમાં સરનામું પણ હોય. હવે આગળ તો જોઈ જ ગયા, પ્રશ્નો સ્પષ્ટ, ટૂંકા, સરળ, મુદ્દાસર હોવા જોઈએ, બરાબર. હવે અત્યારનો આધુનિક યુગ છે એનામાં આ પ્રશ્નાવલી આવી ટપાલ દ્વારા તો નથી હોતી, પણ શેના દ્વારા હોય છે? ઈમેલ દ્વારા ને મોબાઈલ દ્વારા હોય છે. તમે ઘણી બધી આવી પ્રશ્નાવલીઓ ભરી હશે. હવે હું પણ એકાદ મોકલાવીશ તમને, એટલે ખબર પડશે કે આવી પ્રશ્નાવલી બની શકે. હા, મોબાઈલ દ્વારા મોકલશું આપણે. હા સર. પછી તમે પણ એકાદ બનાવી મને મોકલજો, જોઈએ કેવી બને છે. તો શું કરવાનું? ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલીએ ત્યારે એક તો વિનંતી પત્ર મોકલવું એની સાથે, બીજું પોતાના સરનામા વાળું પરબીડિયું, જેમાં કવર. ટિકિટ જોડેલી હોય એવી, કવરને ગુજરાતીમાં પરબીડિયું કહેવાય. હવે આ ટપાલ દ્વારા પ્રશ્નાવલીના લાભ શું? તો પેલો લાભ એ છે કે વિશાળ ક્ષેત્ર હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગી થાય. વિશાળ ક્ષેત્ર એટલે ધારો કે મારે આખા ભુજના બધા બાળકોની માહિતી લેવી હોય, તો ભુજની અંદર ધારો કે 20,000 બાળકો હોય, 20,000 ને રૂબરૂ તો મળી નથી શકવાનું, એટલે પ્રત્યક્ષ તપાસ શક્ય ન બને. તો તે વખતે કાં પરોક્ષ તપાસ કરવી પડે અથવા તો ટપાલ દ્વારા પ્રશ્નાવલી. પરોક્ષ તપાસમાં બીજા કોઈને મોકલું, આગણકને અથવા તો કોઈ સંસ્થાને, તો એ શક્ય નથી. 20,000 ને કેદી મળી લે બધા. પણ આ ઈઝી બને, મારે ટપાલ પેટીમાં બધા નાખી આવવાના, ટપાલી બધાના ઘરે પહોંચાડી દે. એટલે જ્યારે વિશાળ ક્ષેત્ર હશે ત્યારે કઈ રીત ઉપયોગી થશે? ટપાલ દ્વારા પ્રશ્નાવલી. બીજું, આ રીત સરળ છે, બરાબર. આમાં કઈ બહુ અઘરું કામ નથી, અને ઓછા ખર્ચે. ખર્ચો શું કામ ઓછો થાય? કારણ કે આપણે રૂબરૂ જવાનું નથી, કોઈ માણસને રોકવાના નથી, આ ગણકને પણ અથવા કોઈ સંસ્થા પાસેથી આપણે કાંઈ લેવાનું નથી. આપણે ખાલી એટલું ખર્ચો થાય કે ટિકિટ જોડવી પડે ને આ બધા કવર છાપવા પડે ને, અને શું કહેવાય, પ્રશ્નાવલી છાપવી પડે. ત્રીજું, કે વ્યક્તિગત અથવા તો ટેલિફોનિક માધ્યમથી સંપર્ક સાધવાનું મુશ્કેલ હોય,
એટલે કે આપણે પર્સનલી કોઈને નથી કોન્ટેક્ટ કરી શકતા અથવા ફોનથી નથી કરી શકતા, એવા ઉત્તરદાતા છે, બરાબર. એનો ફોનથી એ કોન્ટેક્ટ નથી અને આપણે મળતા પણ નથી, તો એમની પાસે આગળ આ રીતે માહિતી મેળવી શકે, બરાબર. એટલે આમ જુઓ તો 3 વસ્તુ આવી. એક, ક્ષેત્ર વિશાળ હોય ત્યારે ઉપયોગી થાય. બીજું, ઓછા ખર્ચે વધારે માહિતી મળી શકે. અને ત્રીજું, કે જેનો આપણે પર્સનલી અથવા ટેલિફોનથી સંપર્ક નથી સાધી શકતા અથવા મુશ્કેલ છે એનો કોન્ટેક્ટ કરવો, તો એમની પાસેથી માહિતી મેળવવી હોય એવા વ્યક્તિઓ પાસેથી, તો એ આ રીતે મળી જાય આપણને. હવે એના ગેરલાભ જોઈએ તો પેલો ગેરલાભ, ઉત્તરદાતા અશિક્ષિત હોય, બરાબર. આપણે પ્રશ્નાવલી મોકલી પણ જવાબ આપનારો અભણ છે, તો એ વાંચી જ નહીં શકે ને પ્રશ્નાવલી. વાંચી નહીં શકે તો એ અંદર જવાબ આપશે કઈ? ના. હા. બીજું, ઉત્તરદાતામાં સહકારની ભાવના. સહકાર એટલે કોઈને મદદ કરવાની. હા, મદદ કરવાની. સરસ. હા, તો મદદ કરવાની ભાવના ન હોય આપણે કોઈને, તો શું થાય? આવશે પ્રશ્નાવલી, એના ઘરે ટપાલ આવશે, પણ તો એ ટપાલને કચરામાં ઘા કરી દેશે. એટલે 2 ટાઈપના આવે ઉત્તરદાતા, અશિક્ષિત અથવા તો સહકારની ભાવના ન હોય એવા. તો તે વખતે આ રીત કામ આવે નહીં. બીજું, કે ઉત્તરદાતા તરફથી ખોટી માહિતી હોય છે, કારણ કે આપણે તો જાતા નથી, આ ગણક પણ જાતો નથી, તો એ મજા આવે એવા જવાબ દઈ શકે ને. હમણાં જો આગળ એક હતી આપણી આ કઈ વિદ્યાર્થીઓની અભ્યાસની ટેવ અંગેની, હવે એ ભણતા હોય કે ન હોય ને એમ લખી નાખે 3 કલાક લેસન કરું છું, 2 કલાક વાંચું છું, ને આપણે જોયું ન હોય ને હકીકતમાં કઈ કરતા ન હોય એવું બની શકે ને. તો માહિતી કેવી હોય? ખોટી આવે. બીજું, અધૂરા જવાબ આવે. ધારો કે આપણે 10 પ્રશ્ન દીધા હોય એમાંથી 8 પ્રશ્નના જવાબ લખીએ, બાકીના 2 પ્રશ્ન મૂકી દે એમને. દાખલા તરીકે હમણાં આ પ્રશ્ન લીધી, એમાં કેટલા કલાક લેસન કરે એવું પૂછ્યું હોય તો એ ન લખે એનો જવાબ, તો એ માહિતી કેવી આવે આપણને? અધૂરી. અધૂરી આવે, બરાબર. હા. ત્રીજું, આળસ. બરાબર. આ એક સરસ મજાનું છે, આળસ દરેકને હોય આપણે. તો જવાબ આપનારને જો આળસ આવે તો પ્રશ્નાવલી ગેરવલ્લે. ગેરવલ્લે એટલે કે ક્યાંક ખોઈ નાખે એવું થાય, અથવા તો ક્યાંક ગુમ કરી નાખે અને પછી ગોતે અને ટાઈમ કાઢી નાખે. તો આપણે જે સમય મર્યાદામાં જોતું હોય એ સમય મર્યાદામાં એ ના આવે તો એ કામની નહીં ને કાંઈ. ચોથું, કે ઉત્તરદાતા છે એને સૂચનાઓની સ્પષ્ટતા કરી આપે, અથવા તો એને પ્રશ્નો છે એ સમજાતા ન હોય, ઉત્તરદાતાને પ્રશ્ન ન સમજાય તો એનું અર્થઘટન કરી આપે કોઈ એવો વ્યક્તિ તો મળતો નથી, એની સાથે એને ખાલી પ્રશ્નાવલી મળે. એટલે એને ઉત્તરદાતાને પ્રશ્ન ન સમજાય, પ્રશ્ન સમજાય નહીં, તો એ પ્રશ્ન નહીં સમજે તો એનો જવાબ આપશે નહીં. નહીં. એટલે જવાબ ન પણ આપી શકે અથવા એ પ્રશ્નનું ખોટું અર્થઘટન પણ કરી નાખે. બરોબર ને. હવે એમ પૂછ્યું હોય કે તમારા માતા પિતાને કેટલા સંતાન, તો પોતાને નહીં ગણે એવું બને અને અર્થઘટનમાં એમ થાય મારા સિવાયના પૂછ્યા હશે. ધારો કે 4 સંતાન હોય તો એ લખી આવે 3, તો એ માહિતીનું કેવું અર્થઘટન થયું? એનું ખોટું અર્થઘટન થયું. ખોટું અર્થઘટન.
હા, તો આ બધા એના ગેરલાભ છે. અશિક્ષિત હોય અથવા સહકારની ભાવના ન હોય તો આ રીત નકામી. બરાબર. બીજું, ક્યારેક માહિતી ખોટી ભરી નાખે અથવા અધૂરી આપે આપણને. ત્રીજું, આળસને કારણે પ્રશ્નાવલી ગેરવલે થાય, એને કારણે મોડું થાય. અને ચોથું, એને પ્રશ્નો અંગેનું અર્થઘટન સાચું ન મળે તો પણ એ ખોટા જવાબ આપી શકે. હવે જે બીજી રીત છે એ આગણક દ્વારા પ્રશ્નાવલી. કઈ રીત હતી? ટપાલ દ્વારા પ્રશ્નાવલી. આગણક દ્વારા પ્રશ્નાવલી હોય એમાં આગણક એટલે કે કોણ છે? આગણક એટલે શું? કોણ કહેશે? સંશોધક નો કોઈ માણસ એને ચૂનેલ. હા, નિમેલો માણસ. બરાબર. સંશોધક છે એ કોઈ વ્યક્તિની નિમણૂક કરે માહિતી લેવા માટે, તો એને શું કહેવાય? આગણક. આગણક. હા, તો આગણક શું કરશે? આ પ્રશ્નાવલી લઈ જશે કોની પાસે? ઉત્તરદાતા પાસે. એટલે એને રૂબરૂ મળશે, એમાં જે પ્રશ્નો છે એના જવાબ મેળવશે. હવે ઘણી વખત આગણક પોતાના અક્ષરો દ્વારા જ એમાં લખે. પૂછતો જાય ને પોતે લખતો જાય એનામાં જવાબ. બરાબર. પ્રશ્ન પૂછે, ધારો કે તમને શું કેટલા કલાક વાંચવાનું હોય, તો કે છે 2 કલાક, તો લખે 2 કલાક. જવાબ આપનાર ન લખે. આ બધું આગણક જ કરતા હોય. તો ફરક શું થયો ઓરિતમાં ને આમાં? તો ઓનામાં ટપાલ દ્વારા જતી હતી અને અહીંયા વ્યક્તિ રૂબરૂ જશે આગણક. હવે જો આગણક છે એમાં કેવો ગુણ હોવો જોઈએ? તો કે ઉત્સાહી હોવા જોઈએ, પછી વિવેક વાળા હોવા જોઈએ, પ્રામાણિક હોવા જોઈએ અને કુશળ હોવા જોઈએ. આ જો 4 ગુણ હોય ને તો એ સારી રીતે લઈ આવે માહિતી. નહીતર ધારો કે વિવેક વાળા ન હોય તો જેમ તેમ બોલે તો સામે વાળો માહિતી ના આપે. ઉત્સાહી ન હોય તો પછી ક્યાંક વેલા મોડા જાય તો પછી માહિતી ના મળે, એવું બને. આ બધા ગુણ હોવા જોઈએ તેની અંદર. આગણક ની અંદર કયા ગુણ? ઉત્સાહી, વિનય, પ્રામાણિક અને કુશળ. હવે જ્યારે ઈ આગણક જાશે ત્યારે ઉત્તરદાતાને જે પ્રશ્નો હશે મનમાં, કે આ પ્રશ્ન કેમ છે ને શું કામ પૂછ્યું છે ને આ સમજાતું નથી, તો એની જાણકારી આપી શકશે. બરાબર. બીજું, ઉત્તરદાતા સાથે એને વિવાદમાં ન ઉતરવું જોઈએ કોઈ પણ જાત. બીજું, એની માનહાનિ થાય નહીં એ ખ્યાલ રાખવો જોઈએ. કોઈને અપશબ્દો ન બોલવા જોઈએ કે એવું. ટૂંકમાં મિત્રતા ભર્યું વાતાવરણ સર્જી ને જવાબ એને મેળવવા પડે. હવે એના લાભ જોઈએ આપણે. સૌમ્ય બોલી આવો તો લાભ 4 4. હા સર. યોગ્ય આગણકોની પસંદગી કરીને ઉત્તરદાતા પાસેથી પૂરી, સાચી અને વધારે યોગ્ય માહિતી મેળવી શકાય છે. જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત અને વધારે યોગ્ય માહિતી મળી શકે. પણ ક્યારે મળે આવી માહિતી? યોગ્ય આગણકોની પસંદગી કરીએ ત્યારે. આગણક યોગ્ય હોય. બરાબર. જો જેવા તેવા પસંદ થાય તો આ બધું ન થાય, પૂરી, સાચી ને સારી માહિતી ન મળે. બીજું, જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત અથવા સહકાર આપે એવા ન હોય ત્યારે ઉત્તરદાતાને યોગ્ય ખુલાસો આપી તે યોગ્ય માહિતી મેળવી શકે છે. હા, જો આગલામાં જે હતું એ ખામી હતી, તો અહીંયા લાભ છે. અશિક્ષિત અથવા તો સહકાર ના આપે એવો કોઈ જવાબ આપનાર હોય તો એને આપણો આગણક છે એ ખુલાસો આપશે અને માહિતી લઈ શકશે. થઈ ગયું. પ્રશ્નાવલી ગેરવલે જવાનો કે પ્રશ્નોની અધૂરી માહિતી મેળવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
હા, ઉમાં જે ગેરવલે થતી હતી કારણ કે આળસને કારણે કે એવું અથવા અધૂરા જવાબ આવતા હતા, પણ અહીંયા એવો નહીં થાય. શું કામ કે પોતે વ્યક્તિ ગયો છે આ ગણક, એટલે એ દરેક પ્રશ્નોના જવાબ લેશે જ એમાં. હાલો, એના પછી મેળવેલ માહિતી વધારે વિશ્વસનીય હોય છે. કોઈ પણ માહિતી મળશે એ કેવી હશે? વધારે વિશ્વસનીય. શું કામ વધારે વિશ્વસનીય હશે? કારણ કે ત્યાં રૂબરૂ ગયા હશે. હા, કારણ કે એ પોતે ગયો છે એટલે ઓ ટોપા મારશે નહીં સાવ ભાઈ. નહીંતર આમાં શું કોક એમ લખી દે આપણે આગળની પ્રશ્નાવલીમાં કે હું 10 કલાક વાંચું, હકીકતમાં 10 મિનિટે ન વાંચતા એવું બની શકે. હવે એના ગેરલાભ જોઈએ ચાના. પેલું, હા સર, કેટલીક વખત પૂરતા પ્રમાણમાં નિષ્ણાત આંગણકો મેળવવાનું એકદમ મુશ્કેલ બની જાય છે. હા, શું વાત છે તો કે નિષ્ણાત આગણકો. નિષ્ણાત આગણક પૂરતા પ્રમાણમાં ન પણ મળે, બરાબર, તો એ એની ખામી કહેવાય. બીજું, મોટી સંખ્યામાં નિમાયેલ આંગણકોને લીધે તેમને ચૂકવવામાં આવતું મહેનતપણું તપાસના કુલ ખર્ચામાં વધારો કરે છે. હા, હવે જો આપણે ઘણી સંખ્યામાં આગણક નીમીએ, દાખલા તરીકે 100 આગણક નીમ્યા, તો એ 100 જણાને આપણે પગાર આપશું છે તો એ ખર્ચો વધી જશે. જ્યારે ટપાલની રીતમાં એવું કાંઈ ખર્ચો ન હોય, કારણ કે ટપાલીને આપણે પગાર નથી દેવાનો. સમજાઈ ગયું? બરાબર. પેલો મુદ્દો નિષ્ણાત આગણકો મેળવવા મુશ્કેલ. બીજો, તપાસનો કુલ ખર્ચ વધી જાય. આગળ હાલો. ત્રીજું, ચા ના તારું દ્વાડું છે હજી પૂરું નથી. ચા ના ત્રીજો મુદ્દો સંભળાય છે કે નથી સંભળાતું? હા સર, હા સર, સંભળાય છે. અવાજ આવે છે. ચા ના તને કહું છું. હાલો, હું જ કરી નાખું પૂરો. હવે બિન તાલીમબદ્ધ આગણકો હોય એને જો આપણે તાલીમ આપીએ તો એ કામ બહુ ખૂબ જ મુશ્કેલી વાળું છે. અને તાલીમ આપ્યા પછી પણ એવા લોકો જે આગણક નિમ્યા છે આપણે, એ કુશળતાપૂર્વક પ્રામાણિકતાથી કામ કરશે એ માની લેવું જરૂરી નથી. એટલે એવા જે આગણકો છે એ જે માહિતી લઈ આવશે એ કેવી હશે? શંકાસ્પદ હશે. ચોથું, ઉત્તરદાતા જે વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા હશે, તો આવી રીતે માહિતી લેવી મુશ્કેલ બની જાય, કારણ કે એના માટે કેટલા બધા આગણકો જોઈએ અને કેટલી જગ્યાએ જવું પડે. એને કારણે તપાસનો ખર્ચે વધી જાય અને સમય પણ ઘણો લાગે એમાં. પાંચમું, આગણક જ્યારે જાશે ઉત્તરદાતા પાસે ત્યારે એને સમયની પણ અનુકૂળતા ગોઠવવી પડશે. ઓ જે સમય કહેશે એ સમય એને જવું પડશે. હવે બધાને અનુકૂળ એક જ ટાઈમ હોય તો પછી આગણક બધા પાસે જઈ ન શકે, અને જવા માટે એને પણ ઘણા બધા દિવસો લાગે. પછી ઘણી વખત એક જ ઉત્તરદાતા પાસે એને 2-3 દિવસ પણ મુલાકાત ગોઠવવી પડે એવું બને. એને કારણે સમય વધારે જાય તો નિર્ધારિત સમયમાં તપાસ પૂરી ન થાય, એટલે માહિતી મળે નહીં આપણને. તો આ રીતે આપણે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની 3 રીતો જોઈ. હવે એમાંથી કઈ રીતે આપણે માહિતી એકત્રિત કરવી એ આપણા ઉપર આધારિત છે. કઈ 3 રીત હતી? એક પ્રત્યક્ષ તપાસ, બીજી પરોક્ષ તપાસ, પરોક્ષ તપાસ, અને ત્રીજી પ્રશ્નાવલી. તો આ 3 રીતે આપણે શું કરી શકીએ છીએ?
માહિતી એકત્રિત કરી શકીએ. હવે આમાંથી કઈ રીતે એકત્રિત કરવી માહિતી, તો એનો આધાર છે આટલી 6 બાબત ઉપર છે. પેલું બોલી ગયા તો યશવી. હા, તપાસ હેઠળ આવતા ક્ષેત્રનો વિસ્તાર. હવે તપાસ હેઠળનો ક્ષેત્ર જે છે આપણો, એનો ફેલાવો એટલે એ કેટલો વિશાળ છે. દાખલા તરીકે ભુજ છે તો એ એટલું મોટું ના કહેવાય વિસ્તાર, પણ આખા ગુજરાતને લઈએ તો મોટો વિસ્તાર કહેવાય. અને એ મોટો વિસ્તાર હોય તો આપણે આ 3 રીતમાંથી કઈ રીત ઉપયોગી થાય કયો? પ્રત્યક્ષ, પરોક્ષ ને પ્રશ્નાવલીમાંથી. પ્રશ્નાવલી. સરસ. બીજું, તપાસનો હેતુ. તમે તપાસ શેના માટે કરવા માંગો છો એને શું કહેવાય? તપાસનો હેતુ કહેવાય. હેતુ એટલે આપણે શા માટે તપાસ કરવા માંગીએ છીએ એ તપાસનો હેતુ કહેવાય. ત્રીજું, નાણાકીય જોગવાઈ. જો તમારી પાસે નાણાં બરોબર હોય પૂરતા પ્રમાણમાં તો તમે શું કરી શકો? પ્રત્યક્ષ તપાસે કરી શકો ને પરોક્ષ તપાસે કરી શકો. જો નાણાંની જોગવાઈ ઓછી હોય તો પ્રશ્નાવલીની રીત વાપરવી હોય. સમય મર્યાદા, તો આપણી પાસે ટાઈમ ઘણો બધો હોય તો પ્રત્યક્ષ તપાસ કરી શકાય, અને ઓછા સમયમાં કામ કરવું હોય ફટાફટ તો પ્રશ્નાવલીની રીત કરવી જોઈએ. કુશળ આગણકો મેળવવાની શક્યતા. આગણકો જો સારા મળે તો આપણે પ્રત્યક્ષ તપાસે કરી શકીએ અને પ્રશ્નાવલી દ્વારા પણ થઈ શકે. બરાબર, આગણક દ્વારા પ્રશ્નાવલી. પછી ચોકસાઈનું ધોરણ. ચોકસાઈ એટલે પરફેક્ટ કેટલું કરવું એ કામ તમારે. બરાબર, તમારી જે માહિતી છે એ કેટલી સાચી તમારે લેવી છે, વિશ્વસનીય માહિતી લેવી છે. વધારે વિશ્વસનીય માહિતી લેવી હોય તો કઈ રીત વાપરવી જોઈએ? પ્રત્યક્ષની. સરસ. તો પ્રત્યક્ષ તપાસ કરવી જોઈએ. એટલે આ 6 પ્રશ્નોના આધારે નક્કી થાય કે કઈ રીતે તમારે માહિતી મેળવવી, પ્રાથમિક માહિતી. બરાબર, સમજાઈ ગયું બધું? હા સર. સૌમ્ય, પ્રાથમિક માહિતી કેટલા રીતે મેળવી શકીએ? 3 રીતે: પ્રત્યક્ષ, પરોક્ષ અને પ્રશ્નાવલી રીતે. પ્રશ્નાવલીમાં પાછી 2 રીત છે. કઈ કઈ? ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને આગણક દ્વારા. આગણકો દ્વારા. પ્રશ્નાવલી પોતે કેવી હોવી જોઈએ? આદર્શ હોવી જોઈએ. પ્રશ્નાવલી જ આપણી જેવી તેવી હોય તો કોઈ મતલબ નથી રહેતો એ તપાસનો. હવે બીજું હતું ગૌણ માહિતી. તો ગૌણ માહિતી છે એના મુખ્ય 2 પ્રાપ્તિ સ્થાનો છે. એક છે પ્રકાશિત અને બીજું છે બિન પ્રકાશિત. પ્રકાશિત એટલે કે પ્રકાશ આપે એવું નહીં, છાપેલા. પ્રકાશિત એટલે શું? છાપેલા હોય એવા. અને ન છાપેલા. દાખલા તરીકે આ ચોપડી છે તો એ છાપેલી છે ને. હવે તમારા ધારો કે રિઝલ્ટ હશે તો એ છાપેલા નહીં હોય, લખેલા હશે હાથેથી. બરાબર, છાપેલા એટલે કે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો છે એમાં પેલું છે સરકારી પ્રકાશન. સરકારી એટલે કે સરકાર જે છાપે ઈ. તો ભારતમાં તો 2 સરકાર હોય છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. બરાબર, દિલ્હીની સરકાર જે કેન્દ્ર સરકાર ને ગુજરાતની સરકાર જે રાજ્ય સરકાર. તો એ ઘણી બધી માહિતી ભેગી કરતી હોય બંને સરકાર અને એમને છાપતી હોય છે. કેટલાક છાપેલા જે નિયમિત રીતે હોય છે ને નિયમિત સમયે પણ આવતા હોય. દાખલા તરીકે કેન્દ્રીય આંકડા સંગઠન છે, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, જેને CSO કહેવાય.
તો એ નિયમિત રીતે આંકડા છાપતા જ હોય. પછી રાષ્ટ્રીય નિદર્શ તપાસ નેશનલ સેમ્પલ સર્વે NSSO, તો એ પણ અવારનવાર પોતાના આંકડા છાપીને પ્રગટ કરતા હોય, છાપીને બધાને આપતા હોય. પછી ભારતના વસ્તી નિયામક અને રજિસ્ટ્રારની જનરલની કચેરી છે એ પણ કરતા હોય છે. પછી ખેતીવાડી સંશોધનની જે સંસ્થા છે એ પણ કરતી હોય. ICAR, સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ છે એ કરતા હોય. આ ગુજરાત સરકાર. પછી ગુજરાત સ્ટેટ સોશિયો ઇકોનોમિક રિવ્યુ છે. આવા ઘણા બધા સરકારી પ્રકાશનો છપાતા જ હોય છે, બરાબર ને. દર મહિને હોય કે દર અઠવાડિયે હોય કે દર વર્ષે હોય. તો એ બધાને શું કહેવાય? સરકારી પ્રકાશનો. આટલે સુધી આજે આપણે જોઈએ છીએ, બરાબર ને. કોઈને કાંઈ પ્રશ્ન હોય આમાં ન સમજાણું હોય તો પૂછી શકીએ. ના સર, સમજાઈ. કોઈને પ્રશ્ન નથી હોતા?